પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને પ્રભુનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ કે આપણને 2025નું વર્ષ ઈશ્વરે દેખાડ્યું છે અને તમને બધાને અમારા કુટુંબ તરફથી નવા વર્ષની સલામ ને શુભેચ્છા પાઠવીએ છીએ. નવું વર્ષ આપણા માટે ખૂબ જ આશીર્વાદિત બને અને આપણે ગ્રેસ મેથોડિસ્ટ ચર્ચ સિંગરવા તરીકે બાઇબલ અભ્યાસ કરી રહ્યા છે અને ગત દિવસોમાં જે 6 પરીક્ષાઓ થઈ એના આધારિત ઇનામ આપવામાં આવ્યા, રિઝલ્ટ આપવામાં આવ્યું અને આપણે એ રીતે બીજાનું ઉત્તેજન મળે એ બાબત પણ કરી શક્યા. અને હું આશા રાખું છું કે હવે ઘણા બધા લોકો અભ્યાસમાં જોડાય અને તમે બીજાઓને પણ જાણ કરશો એ વિનંતી છે. અને આપણે હોશિયા પ્રબોધકના આધારિત અભ્યાસ કરી રહ્યા હતા અને 1 થી 7 અધ્યાય આપણે અભ્યાસ કરી ચૂક્યા અને હવે ત્રીજા રવિવારે એ હોશિયા પ્રબોધક આધારિત પરીક્ષા લેવામાં આવશે અને હું આશા રાખું છું કે આપણે એના માટે તૈયારી કરી રહ્યા છે અને અભ્યાસ પણ કરી રહ્યા છે. અને આજે આપણે 8મા અધ્યાયનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. એ પહેલાં આવો આપણે ઈશ્વરની સહાય માગીએ. કૃપાળુ ઈશ્વર, તમારા પવિત્ર વચનોને માટે આભાર અને આ વચનોનો અભ્યાસ કરવા માટે તમારા આત્માની દોરવણી, સહાય અને મદદ અમને પૂરી પાડો. અમારા પાપોની પણ ક્ષમા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હોશિયા પ્રબોધકના પુસ્તક આધારિત 8મા અધ્યાયના આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે અને આ સમયો એ એવા છે કે જ્યાં ઈશ્વર ઇઝરાયેલ પ્રજાને, ઇઝરાયેલીઓને એમના પાપોની જાણ કરે છે. એમના પાપોથી જે કંટાળો ઈશ્વરને ઉપજ્યો છે અને જે ક્રોધ છે એ આપણે આ અધ્યાયમાં જોઈ શકીએ છીએ. અને 8મા અધ્યાયની પહેલી કલમમાં જે શબ્દો વાપર્યો છે કે રણશીંગડું તારા મુખમાં મૂક, આ હોશિયાને ઈશ્વર કહે છે. હવે બાઇબલની અંદર ઘણા બધા પ્રસંગો એવા આવ્યા છે કે જ્યાં આગળ એ રણશીંગડું એ વગાડવામાં આવ્યું છે અને ઇઝરાયેલીઓ અને યાજકો, લેવીઓ અને ઇઝરાયેલી પ્રજા બધા રણશીંગડું વગાડે અને એ આપણે ઘણા બધા બાબતો બાઇબલની અંદર જોઈએ છે કે જ્યાં રણશીંગડા વગાડવામાં આવ્યા. અને મોટાભાગે જ્યારે રણશીંગડાની બાઇબલની અંદર વાત છે ને, હવે જ્યાં રણશીંગડું વગાડવાની જે વાત હવે આપણે જે જોઈએ છે નવા કરારની અંદર, એ તો પ્રગટીકરણના સમયમાં, જે છેલ્લા યુદ્ધના સમયમાં અને છેલ્લા દિવસોમાં એ વાગશે અને બધા અનર્થો થશે એ આપણે જોઈએ છે બાઇબલની અંદર. પણ અહીંયા આગળ પણ રણશીંગડું જ્યારે વગાડવામાં આવે છે ત્યારે કોઈક જાહેરાત કરવામાં આવે છે અથવા કોઈક બાબતને રજૂ કરવા માટે એ રણશીંગડું વગાડવામાં આવે. અને એટલે ઇઝરાયેલી પ્રજામાં જ્યારે રણશીંગડું વગાડવામાં આવે ત્યારે લોકો એના તરફ ધ્યાન આકર્ષિત થાય કે કંઈક રજૂ કરવામાં આવી રહ્યું છે. અને અહીં આગળ રણશીંગડું એ ભય સૂચકતાનું પણ પ્રતીક છે અને યુદ્ધની બાબત પણ દર્શાવે છે અને ઘણું બધું. અને અહીં આગળ પણ ઈશ્વર રણશીંગડાની વાત જ્યારે કરે છે ત્યારે ઈશ્વર એનો કોપ જે આવી રહ્યો છે એની ચેતવણી જાણે આપી રહ્યા છે એવું આપણે સમજીએ છીએ. અને આગળ લખ્યું છે પ્રમાણે, યહોવાના લોકની સામે ગરુડની પેઠે તે આવે છે, કેમ કે તેઓએ મારો કરાર તોડ્યો છે ને મારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. જો આ લોકો છે ને, ઈશ્વરે બહુ બધા નિયમો એમને આપ્યા, તમે જો જુઓ તો, એટલા માટે કે લોકો છે ને કોઈ પણ એ બાબત એમના જીવનમાં ના રહે કે જેના કારણે એમને એવું ના કે અમને તો આવું ખબર નથી, બાકી અમે આવું ના કરત. ઈશ્વર બધી જગ્યાએ અમને નિયમો આપે કે જ્યાં એમણે પોતાની જાતને એમાંથી અલિપ્ત રાખવી જોઈએ અથવા એ પાપમાં એ પડે નહીં અથવા એ બીજા દેવોની જેવા ના થાય. અને એટલા માટે ઈશ્વરે ઘણા બધા નિયમો અને કરારો એમની સાથે કર્યા. પણ આ લોકો જાણ્યા પછી પણ એની વિરુદ્ધ ગયા. એટલે ઈશ્વર તો કહે છે કરાર તોડ્યું, ઉલ્લંઘન કર્યું છે અને એટલે પ્રભુ એમના પર ગુસ્સે થાય છે. પણ પ્રભુનું વચન એ પણ કહે છે કે તેઓ મને હાક મારીને કહે છે કે ઇસ્રાયેલ દેવ, અમે તને ઓળખીએ છીએ. ઓળખવું એ પૂરતું હોતું નથી, સમજીએ. કારણ કે ઓળખવું, અભ્યાસ કરવો અથવા આપણી પાસે જ્ઞાન હોવું, પણ એ જ્યારે કાર્યમાં પ્રગટ ન થાય ત્યાં સુધી એનો કોઈ મતલબ રહેતો નથી. અને એટલા માટે પ્રભુનું પણ વચન એ કહે છે કે તેઓ ઓળખે છે પણ એ પ્રમાણે અનુસરતા નથી. અને એટલાના માટે ઈશ્વરે એમને એવું કહે છે, પણ જે સારું છે તેનું ઇસ્રાયેલે
ત્યાગ કર્યો છે અને શત્રુ કે છે એમની પાછળ પડશે અને આમ ઈશ્વર હવે એમના પર કોપ ઠાલવે છે અને ગુસ્સો કરે છે અને એમની સામે બધી વાતોની રજૂઆત કરે છે. અને જો ચોથી કલમમાં શું લખ્યું છે? તેઓએ રાજાઓ સ્થાપ્યા છે પણ મારી સંમતિથી નહીં, તેઓએ સરદારો ઠરાવ્યા છે પણ હું તે જાણતો નહોતો, અને પોતાનો નાશ કરવા માટે તેઓએ પોતાના સોના રૂપાની મૂર્તિઓ બનાવે છે. જો કેવી ભયંકર બાબત. આપણે બાઇબલમાં એક જગ્યાએ એવું પણ લખ્યું છે કે અધિકારીઓ ઈશ્વર તરફથી છે, બરાબર, પણ અહીંયા આગળ તો ઈશ્વર એવું કહે છે કે જે રાજા અને સ્થાપ્યા, જે સરદારો ઠરાવ્યા, એ તો કે હું જાણતો જ નહીં, મારી તો એમાં કોઈ સંમતિ જ નથી. અને એનું કારણ આજે આપણે જોઈ રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક આગેવાનોની પસંદગી કરવામાં અથવા શું કહેવાય કોઈકની પસંદગી કરવા માટેની જે પ્રક્રિયા છે ઇલેક્શન, એની અંદર છેડછાડ કરવામાં આવે છે અથવા એની અંદર માણસ પોતાના માણસોને મૂકવા માટે એક કાવા દાવા કરે છે. એ બધી જગ્યાએ છે, એટલે આપણે કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર નથી. અને એટલે ક્યાંક એવું સમજી શકાય કે ઈશ્વરની ઈચ્છાઓને થવા દેવાના બદલે એ પોતાની ઈચ્છાઓ પ્રમાણે કરવાના પ્રયત્નો થતા હોય છે. અને એટલે ઘણી બધી વખત જે ધાર્યું પરિણામ આપણે જોઈ શકતા નથી, અથવા જે ઈશ્વરના ઈરાદાઓ છે, ઈશ્વરના વચનો પૂરા થતા કરવા માટેના જે પ્રયત્નો થવા જોઈએ જેમાં એ થઈ શકતા નથી, કારણ કે જેમને પસંદ કરવામાં આવે છે ઈશ્વર તરફથી પસંદ કરાયેલા હોતા નથી. અને લખવામાં આવ્યું છે તેઓએ મૂર્તિઓ પણ બનાવી, પણ પ્રભુનું વચન કહે છે કે સમૃદ્ધ તેણે તારા વાછરડાને ફેંકી દીધો છે અને મારો કોપ એમની વિરુદ્ધ સળગી ઉઠ્યો છે. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે નિર્દોષ થતા તેઓને કેટલો વખત લાગશે, કેમ કે એ પણ ઇસ્રાયેલથી થયું છે, કારીગરે તે બનાવ્યું, તે દેવ નથી. આ સમૃદ્ધના વાછરડાના ટુકડા કરવામાં આવશે. આમ વિચાર કરો, આ પ્રજા કેટલી ભયંકર છે. વારે ઘડીએ એ બીજા દેવોને પોતાના દેવો બનાવી લે, ઝડપથી એ બીજા દેવો તરફ વળી જાય અથવા બીજાના દેવો તરફ વધારે આકર્ષાઈ જાય અને વધારે એમને પ્રત્યે વફાદારી બતાવવાનો પ્રયત્ન કરે અથવા એમની ધર્મ ક્રિયાઓ કરવાનું પસંદ કરે, એમને દેવો બનાવવાનું પસંદ કરે અથવા મૂર્તિઓ બનાવવાનું પસંદ કરે, અને એમ તેઓ એ ઈશ્વરના માર્ગોથી ભટકી જાય. અને વારે ઘડી આ બધી બાબતો આપણે જોઈએ છે. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે 8મી કલમથી આગળ 7મી કલમ, કેમ કે તેઓ પવન વાવે છે અને તેઓ વંટોળિયા લણશે, તેને ઊભું કરશણ નથી ને તેને કણસલામાંથી કંઈ અનાજ નીકળશે નહીં, જો કદાચ તેમાંથી નીકળે તો પારકાઓ તેને ગળી જશે. ઈશ્વર કે તમારે શું કે કચર ઘાણ કશું તમારા હાથમાં આવે જ નહીં એવું, અથવા તમે ગમે તેટલું કરો પણ તમને એનો આશીર્વાદ મળે નહીં અથવા તમને એનાથી કશો લાભ થાય નહીં. એટલે હદ સુધીનું કે તમને કદાચ તમને સારું થાય ને તો એ તમારા માટે નહીં, પારકાઓ માટે થશે. અને એટલા માટે વાલો ઈશ્વર કેવી રીતે આપણી સાથે વર્તવા માગે છે અથવા ઈશ્વરની આજ્ઞાઓ પાડવી કેટલું મહત્વનું છે. ઈશ્વર ગુસ્સે થાય છે, ઈશ્વર નકાર પણ કરે છે, ઈશ્વર એ શિક્ષાઓ પણ મોકલે છે. અને એટલા માટે આપણે ઈશ્વરનો પ્રેમને નિહાળીએ છીએ, પણ વાલો એ ઈશ્વરને ન ગમતી બાબતો પણ જ્યારે કરીએ છીએ ત્યારે ઈશ્વરને ગુસ્સો ક્રોધ પણ થાય એ ચોક્કસ છે. અને અહીં આગળ લખ્યું છે 8મી કલમથી આગળ કે ઇસ્રાયેલ ગરક થઈ ગયો અને હાલમાં તેઓ વિદેશીઓમાં અણખામણા વાસણો જેવા છે. બોલો એક સમય હતો કે ખ્રિસ્તીઓ લોકો માટેની એવી બહુ મોટી સાક્ષીઓ હતી કે લોકો ખ્રિસ્તી વ્યક્તિઓને જુઓ તો માન આપે અથવા એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે. આજે એટલી બધી શું કે બાબતો બની ગઈ છે કે હવે લોકો ખ્રિસ્તનું નામ ખ્રિસ્તીઓથી નફરત એ જાણે ઊભી થઈ હોય એવું પણ આજે પણ જોઈએ છે. પણ એ સમયની પણ વાત લખી કે એ સમયના લોકોના માટે કે અળખામણા વાસણ જેવા, કે જે વાસણની કોઈ કિંમત ના હોય, લોકો ગમે તે ફેંકી દે, ગમે તે નાખે, સાચવે નહીં અથવા એનો ઉપયોગ પૂરતો જ રાખે અને ઉપયોગ પણ કોઈ સારા કામ માટે નહીં, હલકા કામ માટે કરે. અને એ રીતે જ આજે પણ કદાચ હોય. અને એટલે એ સમયના લોકો માટે ઈશ્વર કીધું અળખામણા વાસણ જેવું કે જેને પસંદ ના કરે ગમે તે ફેંકી દે. લખવામાં આવ્યું છે 9મી કલમમાં, કેમ કે સ્વચ્છંદે ભટકતા જંગલી ગધેડાની પેઠે તેઓ આસુરની પાસે ગયા છે. ભટકતા અને તે પણ સ્વચ્છંદે ભટકતા જંગલી ગધેડાની પેઠે તેઓ આસુરની પાસે ગયા અને અફરાઈમ પાસે પૈસા પઠીને પ્રીતમો રાખ્યા. આ જોઈએ તે વિદેશમાં પૈસા પઠીને તેમને રાખે છે તો પણ હું તેમને ઠેકાણે લાવીશ
તેઓ થોડી વાર સુધી રાજા તથા સરદારોને અભિષેક કરવાનું બંધ રાખે. અને 11મી કલમ લખ્યું છે કે એફ્રાઈમે વેદીઓ વધારીને પાપ વધાર્યા હશે. બોલો, પાપ કર્યા જાય અને વેદીઓ વધારે, ભૂલો કર્યા કરે, પાપો કર્યા કરે, અને એમણે એ પાપની વૃત્તિઓ એમણે વધારે જ કરી છે. અને લખ્યું છે 11મી કલમનો છેલ્લો ભાગ, કેમ કે તેને પાપ કરવાને માટે વેદીઓ છે. જો બાઇબલની અંદર જે વેદીઓ છે ઈશ્વરની પાસે માફી માગવાને બધાના માટે, પણ અહીંયા આગળ એમણે જે વેદીઓ બાંધી છે ને એ શેના માટે? પાપ કરવાને માટે વેદીઓ છે. અને વાલાઓ, જે ઈસરાયલની અંદર આપણે જોયું છે કે જ્યારે મૂસાને આવતા વાર લાગી તો એમણે શું કર્યું? પાપ કર્યું, વ્યભિચાર કર્યું અને નાચગાન કર્યું અને શૈતાની બાબતો એમણે કરી, મૂર્તિ પૂજા કરી. અને વાલાઓ, વેદીઓ બાંધવાનું કારણ એ અન્ય જે દેવદેવીઓની પાછળ જાય અને ખોટા કૃત્યો કરે ને એમને કોઈ ના પાડનાર નહીં, કોઈ એમને રોકનાર નહીં. અને અહીંયા આગળ પણ આ એફ્રાઈમ ઇસરાયેલી પ્રજાએ કહે છે કે પાપ કરવા માટે વેદીઓ વધારી. અને 12મી કલમ લખ્યું છે, જો કે હું તેને સારું મારા નિયમશાસ્ત્રમાં હજારો વિધિઓ ઠરાવું તો પણ તેઓ તેને મન પરાયા જેવા દેખાય છે. બરાબર, ઈશ્વરે તો સારા માટે નિયમો આપ્યા. ઈશ્વરનું કરાર સ્થાપવાનું કારણ, નિયમ આપવાનું કારણ એમને એક બાઉન્ડ્રીમાં રાખવાના, સેફ રાખવાના, સુરક્ષિત રાખવાના, પવિત્ર રાખવા માટે. પણ હવે ઈશ્વરને એવું દેખાય છે કે એમને હું હજારો વિધિઓ ઠરાવું ને તોય તેઓ હવે એમ કહે છે કે એને મને પરાયા જેવા દેખાય છે. અને લખ્યું છે કે મને બલિદાન આપતી વખત તેઓ માંસનું બલિદાન આપે છે, ખાય છે, પણ યહોવા તેને સ્વીકારતો નથી. હવે ગમે તેટલું કરે ને તો ઈશ્વર પેલું નહીં મન પરથી ઉઠી ગયા હોય એવી વાત આપણે અહીંયા આગળ જોઈએ છે કે ઈશ્વર આ લોકો પ્રત્યે એટલી બધી શુદ્ધિનું એમને નકાર છે કે લખ્યું છે કે એમને સ્વીકારતું નથી. અને લખ્યું છે કે હવે તે તેઓની દુષ્ટતાનું સ્મરણ કરીને તેમના પાપની શિક્ષા કરશે અને તેઓને ફરીથી મિસરમાં જવું પડશે. જો છે ને, ઈશ્વરને નથી ગમતું શિક્ષા કરવાનું. કયા બાપને શિક્ષા કરવાનું ગમે? પણ ઈશ્વર કહે છે કે એમને કે પાછું મિસરમાં જવું પડે. મિસર શું દર્શાવે છે? ગુલામી. અને ગુલામીની સજા કે જે ઇસ્રાયેલીએ ભોગવી લખવામાં આવ્યું છે, કેમ કે ઇસ્રાયેલ લોકો પોતાના ઉત્પન્નકર્તાને ભૂલી ગયા છે. ભલો, સર્જનહારને ભૂલી જાઓ ને એ પણ એક બહુ મોટું પાપ છે. કારણ કે જેણે તમને ઉત્પન્ન કર્યા છે, જેમણે તમને બનાવ્યા છે, જે તમારી ચિંતા કરે છે, જેણે એટલો હદ સુધીનો પ્રેમ કર્યો કે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા માટે પાછા ના રાખ્યા. અને જો તમે એને ભૂલી જાઓ તો વાલો, તમારા જેટલા દુષ્ટ, લુચ્ચા, નફ્ફટ કોઈ ના હોઈ શકે. આ શબ્દો અઘરા લાગે, પણ એ વાત છે, સ્વાભાવિક છે કે આપણે કેટલા હલકટ થઈ જઈએ જો આપણે ઈશ્વરને ભૂલી જઈએ તો, અથવા ઈશ્વરના માર્ગોમાં ના ચાલે તો, ઈશ્વરને ન સ્વીકારીએ અથવા ઈશ્વરની પાસે ના આવીએ તો વાલો, આપણા માટે એ બહુ શું કહેવાય, શરમજનક બાબત કહેવાય. એટલા માટે લખ્યું છે આગળ, ને તેઓને મંદિરો બાંધ્યા છે અને યહૂદીયાએ કોટબંધ નગરો વધાર્યા છે, પણ હું તેના નગરો પર અગ્નિ મોકલીશ ને તેઓના કિલ્લા ભસ્મ કરી નાખશે. કે તમે મંદિરો બાંધો ને આ કરો ને તે કરો, બધું કહે છે કે હું નષ્ટ કરી નાખીશ. તમારી કોઈ સલામતી, કિલ્લાઓમાં તમારો તમને સલામતી લાગે છે પણ હું તમારી સલામતી નહીં રહેવા દઉં. તમે નગરો વધારશો, સુખ સાહેબી વધારશો, એ નહીં રહેવા દો. તમે મંદિરો બાંધશો, અન્ય દેવો પાસે જશો, કશું નહીં રહેવા દો. ઈશ્વર છે, ન્યાયી છે. ઈશ્વર માટે બધું શક્ય છે. બોલો, ઈશ્વરને આપણે ક્યારેય કોપ તરફ લઈ ના જઈએ. ઈશ્વર આશીર્વાદો લઈને આવે ને બહુ સારું છે, પ્રેમ કરે બહુ સારું છે, ન્યાય કરશે ચોક્કસ, પણ એના માટે આપણે ઊભા રહેવું પડશે એની આગળ. એટલા માટે ન્યાયની વાત આવે તો આપણા હૃદયમાં આનંદ પણ હોય, ખુશી પણ હોવી જોઈએ. જો આપણા હૃદયમાં ન્યાયને વાત સાંભળીને ખુશી નથી, આનંદ નથી, અથવા એના ન્યાયકાળે આપણે એની સાથે હોઈશું હજુ પણ જો એ બાબત પ્રત્યે આપણને ગંભીરતા નથી તો એ વિચારવા જેવી બાબત છે. આ પ્રજા પ્રત્યે ઈશ્વર જે પોતાના શબ્દો ઠાલવે છે, કદાચ આજના સમયમાં આપણા જીવનો દ્વારા, આપણા કૃત્યો દ્વારા અથવા આપણી રહેણીકરણી દ્વારા કદાચ ઈશ્વર પણ આ જ બાબતો કદાચ આપણા માટે કહે, અથવા ઈશ્વર રણશીંગડું ફૂંકવાનું કે અથવા પુકારવાનું કે, અથવા ઈશ્વર એ આપણા પાપોની ગણના કરવાનું શરૂ કરી દે. બાકી ઈશ્વર તો એવું કહે છે કે હું તો તમારા પાછલા પાપ ભૂલી જાઉં છું, ઉલ્લંઘન દૂર કરે છે, આપણા પાપોની માફી આપે છે ઈશ્વર.
ઈશ્વર ગણવા માગતા નથી. પણ જો આપણે એમાં ને એમ જ રહીએ તો ઈશ્વરને દેખાય જ નહીં. એનું એ જ દેખાતું કરે. આપણે જીવન તો કોઈ સારી બાબત તો ઈશ્વરને દેખાય નહીં. એટલા માટે આપણી પાસે વિકલ્પ છે, આપણી પાસે કૃપાના સમયો છે. અને એટલા માટે કૃપાના સમયને આપણે જાણી લઈએ, સમજી લઈએ, એ બહુ અગત્યનું છે. અને એટલા માટે વાલાઓ, ઈશ્વર આપણા માટે બહુ મહાન બાબતો કરવા માગે, આપણા થકી બહુ મહાન બાબતો કરવા માગે છે. ઈશ્વરે આપણને હવે વિશ્વાસના બાળકો બનાવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી આપણને એનું જીવન મળનાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ વધસ્તંભ પર વિશ્વાસ કરવાથી, લોહી પર વિશ્વાસ કરવાથી આપણને પાપોની માફી મળનાર છે. તો હાલો આપણે એ પર વિશ્વાસ કરીએ, એને આધીન થઈએ અને આ જગતની અંદર છીએ, પણ વાલાઓ જગતના ધોરણોને અપનાવી લેવાનું અથવા અન્ય વિશ્વાસ તરફ, અન્ય દેવદેવીઓ તરફ, અથવા જે શૈતાની બાબતો, જે ઈશ્વરને ગમતી નથી બાબતોથી આપણે પાછા વળવાની પણ બહુ જરૂર છે. જો તમે એવું કરો છો તો ઈશ્વર આવા શબ્દો બોલે આગળ ઇસ્રાયેલ પ્રજા માટે, આપણા માટે એનાથી વિરુદ્ધના સારા શબ્દો બોલશે. અને ઈશ્વર આપણા માટે આશીષના શબ્દો બોલશે અને આપણા દ્વારા ઘણાઓને આશીર્વાદિત પણ કરશે. ને આજે પણ આપણે નમૂનો આપવાનો છે. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણે આપણી જાતને તૈયાર કરવી પડશે ઈશ્વરના મહિમાને માટે, ઈશ્વરના રાજ્યની વૃદ્ધિને માટેનું. આશા રાખું છું કે આપણા માટે ઈશ્વર વિશેષ સારી સાક્ષી આપે અને આપણે જ્યારે ન્યાયકાળી ઈશ્વરની પાસે હોઈએ ત્યારે ઈશ્વર આપણને રાજ્યમાં એનો જે વારસો છે આપણને આપે. અને એટલા માટે વાલા આ વચનો દ્વારા આપણે સમજીએ, વિચાર કરીએ કે આ પ્રજા આવી હતી કે જે સ્વચ્છંદે ભટકતા જંગલી ગધેડાની જેવી હતી. એ લોકો એ મૂર્તિ પૂજા કરનારી હતી. એ લોકો ઈશ્વરના નિયમોનું ઉલ્લંઘન કરનારી હતી, ઈશ્વરના કરારોને તોડનારી હતી અને એ સર્જનહારને ભૂલી જનારી આ પ્રજા હતી. શું આપણે તો એમાંના નથી? આવો આપણે વિચાર કરીએ અને પ્રાર્થના કરીએ. કૃપાળુ જીવતા ઈશ્વર પિતા, અમે તમારા ચરણોમાં આવીએ છીએ, કારણ કે પ્રભુ અમે જાણીએ છીએ કે પ્રભુ અમે પણ ક્યાંક ઇસ્રાયેલી પ્રજાની જેમ વારે ઘડી પાછા તમારાથી દૂર ચાલ્યા જઈએ છીએ. પણ પ્રભુ તમારા વચનો દ્વારા અમને સમજાવો છો કે તમને નથી ગમતું, તમે નથી સ્વીકારતા અને તમે એનાથી ગુસ્સે અને ક્રોધે પણ ભરાવો છો. ત્યારે અમે તમારી સહાય માંગીએ છીએ, અમને પાછા વળવાને માટે અને સમય પારખવાને માટે અને તમારી સમક્ષતામાં રહેવાને માટે અમને સહાય કરો. આ તમારા પવિત્ર વચનો પ્રકાશને માટે અમે આભાર માનીએ છીએ. અને પ્રભુ અમે યોગ્ય ધોરણે ચાલતા શીખીએ, તમને ગમે એવું જીવન જીવતા શીખીએ, આશીર્વાદ લોકો માટે લાવનારા બનીએ અને પ્રભુ તમારી વાત લોકો સુધી અમારા જીવન દ્વારા પહોંચે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા પાપોને માટે અમે ક્ષમા માંગીએ છીએ. અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો અને ઘણાઓને પ્રભુ તમારા વચનો તરફ લાવવાને માટે, તમારા વચનો પાડતા શીખવવાને માટે અમારો ઉપયોગ કરો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમીન. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત અને એનો આશીર્વાદ આપણી સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.